નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીએનપીબી વૃતરા કન્યા વિદ્યાલય કાલાડ વતી ઓનલાઈન સેશન ધોરણ 11 વિષય બીએ અને ચેપ્ટર નંબર 10માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આને પહેલાં આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જે મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે આયાત અને નિકાસ વિધિ, એના વિશે વાત કરી છે. આજે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એક સંધિ કરાર અને વિશ્વ વ્યાપાર સંગઠનની શું ભૂમિકા મહત્વની રહેલી છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. જોઈ લઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય સમીકરણોમાં ફેરફાર થયા. એટલે કે બીજું વિશ્વયુદ્ધ થયું ત્યાર પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, એટલે કે જ્યારે વિશ્વની વાત આવે ત્યારે જે પહેલાંના જે રાજકીય સમીકરણો હતા, એટલે કે પહેલાં જે રાજકીય રીતે જે દ્રષ્ટિકોણ હતા, એ દ્રષ્ટિકોણમાં શું થયું? ફેરફાર થયું. યુદ્ધમાં રોકાયેલા રાષ્ટ્રો આર્થિક રીતે ખુંવાર થયા. એટલે કે જેણે યુદ્ધમાં વધારે પડતા રોકાયેલા જે રાષ્ટ્રો હતા એ આર્થિક રીતે કેવા થઈ ગયા? ખુંવાર થઈ, એટલે કે સાવ એની સ્થિતિ ખરાબ થઈ ગઈ. નવી રાજકીય પરિસ્થિતિમાં વિશ્વ સમુદાયને વેપારમાં અને અન્ય ક્ષેત્રે સહયોગ સાધવા એક સંગઠનની જરૂરિયાત ઊભી થઈ. એટલે કે હવે જ્યારે નવી રાજકીય પરિસ્થિતિ જે યુદ્ધ પછીની હતી એમાં વિશ્વ સમુદાયને, એટલે કે આખા વિશ્વ સમૂહને વેપાર કરવા માટે અને અન્ય ક્ષેત્રે સહયોગ, એટલે કે મદદ કરવા માટે એક સંગઠનની જરૂરિયાત ઊભી થઈ. જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર, જેને ગેટ, GATT, એનું ફૂલ ફોર્મ અહીંયા આપેલું છે, GATT, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, બરાબર? એટલે કે આંતરરાષ્ટ્રીય સંધિ કરાર. તો જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરારની શરૂઆત થઈ. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરારની શરૂઆત શું કામ થઈ હતી? તો કે તમામ આખા વિશ્વના જેટલા પણ દેશો છે એને વેપાર કરવા માટે અને અન્ય ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક સહયોગની જરૂરિયાત ઊભી થઈ. હવે એ સહયોગ કોને કેટલો મેળવે, બરાબર છે, એ બધું નક્કી કરવા માટે એક સંગઠનની જરૂરિયાત ઊભી થઈ કે જે તમામ દેશોના વિચારો છે સાંભળે અને કોને શું જરૂર છે એ અનુસાર નીતિ નિયમો બનાવે. દરેક દેશે પોતાની જરૂરિયાત અનુસાર નાકાબંધી અને વાડાઓ ઊભા કર્યા. નાકાબંધી અને વાડાઓ, તો કે અમારા દેશના નીતિ નિયમો આ રહેશે, અમારા દેશના નીતિ નિયમો આ રહેશે, અમે આનાથી વધારે આટલું કરશું નહીં, બરાબર? એવા જે નાકાબંધી એટલે કે વાડાઓ, નિયંત્રણ ઊભું કર્યું, પણ તેનાથી જોઈએ તેવો વિકાસ કરી શકાયો નહીં. પરિણામે ઉદારીકરણની જરૂરિયાત ઊભી થઈ. ઉદારીકરણ એટલે શું? તો કે વિશ્વના દેશો છે એ આપણા દેશમાં મૂડીરોકાણ કરી શકે, ઉદ્યોગો સ્થાપી શકે, કે જેના કારણે જે પહેલાં બીજા દેશો ઉપર નિયંત્રણ હતું, નિયમન હતું કે ભાઈ બીજા દેશના લોકો છે આપણા દેશમાં આવીને ઉદ્યોગો સ્થાપી શકે નહીં, એવા જે નિયંત્રણો, નાકાબંધીવાળા હતા એ બધા હવે દિવસે દિવસે શું કરવામાં આવ્યા? દૂર કરવામાં આવ્યા. પરિણામે ઉદારીકરણની જરૂરિયાત ઊભી થઈ અને વિશ્વ વ્યાપાર સંગઠન, જેને આપણે WTO તરીકે ઓળખીએ છીએ, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની શરૂઆત થઈ. બરાબર છે? પહેલું જોઈ લઈએ વિશ્વ વ્યાપાર સંગઠન એ શું, એનો ઉદ્દેશ શું છે, એ શું કાર્ય કરે છે, અને બીજું જોશું ગેટ, કે જે એની પહેલાંથી કાર્યરત છે, એ શું કાર્ય કરે છે. બરાબર છે? WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બાળકો, આમાં તમને વિસ્તૃત રૂપમાં પૂછાઈ શકે કે WTOનું વિસ્તૃત રૂપ આપો, તો થશે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. અને હવે આપણે 10મું પસાર કરીને આવ્યા છીએ એટલે આપણને સ્પેલિંગ પણ યાદ રહેવા જોઈએ, કે જેનું ગુજરાતીમાં નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન. હવે એના નામ ઉપરથી તમને અર્થ જોવા મળશે. વિશ્વ વ્યાપાર સંગઠન, તો કે આખું વિશ્વ છે એ વેપાર કરી શકે, બરાબર છે? એના માટે જે કાર્યરત સંસ્થા છે એ કાર્યરત સંસ્થા શું કરે છે? તો કે એ બધાને સંચાલન કરવાનું કાર્ય કરે છે. સંચાલન એટલે શું? તો કે વ્યાપાર કરી શકે એ રીતની એને વ્યવસ્થા કરી આપે છે. કેવી રીતે કરે છે? નિયમ મુજબ જ કરે છે કે નહીં? તો નિયમ પણ બનાવે છે કે કેવી રીતે તમામ દેશોએ છે વેપાર કરવો જોઈએ અને એ મુજબ જ થાય છે કે નહીં, એ તમામ કાર્ય જોવાનું છે એ WTO દ્વારા કરવામાં આવે છે. એટલે વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારના સંબંધોનું સંચાલન કરવાનું. જ્યાં સંચાલન બાળકો આવશે ત્યાં સંચાલન માટે પહેલાં આયોજન કરવું, એ મુજબ કાર્ય થાય છે કે નહીં એની વ્યવસ્થા કરવી, દોરવણી આપવી, એટલે કે એને માર્ગદર્શન આપવું, ને પછી અંકુશ રાખવાનું. બરાબર? એટલે કે સૌથી પહેલાં એ મુજબ કાર્ય કરવા માટે એને આયોજન આપવું કે તમારે આ રીતે કાર્ય કરવાનું છે, પછી એ મુજબ કાર્ય કરવા માટે એને વ્યવસ્થા કરી આપવી, પછી એને જરૂર જણાય કે માર્ગદર્શન આપવું, અને પછી છેલ્લે એ મુજબ કામ ન થતું હોય તો
વિશ્વ વ્યાપાર સંગઠન એની સામે પગલાં પણ લઈ શકે છે, એટલે કે કોઈનું સભ્યપદ રદ પણ કરી શકે છે. તો અત્યારે હાલ પૂરતું આપણે એટલું વિસ્તૃતમાં તમે 12મા ધોરણમાં ભણશો જ. અત્યારે હાલ પૂરતું એટલું જ જોવાનું છે કે આ જે WTOનું જે સંસ્થા છે એ તમામે તમામ દેશો છે એકબીજા સાથે કેવી રીતે વેપાર કરે એના નીતિ નિયમો ધારાધોરણો નક્કી કરે છે. એ મુજબ કાર્ય થાય છે કે નહીં, કોની કેટલી જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખીને નીતિ નિયમો નક્કી કરે છે. એ જોવાનું કાર્ય છે એ આ WTOનું છે, જેથી સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર મંચ ઊભો થાય. એક જ વ્યાપાર મંચ ઊભો થવો એટલે માની લો કે ભારત દેશની છે, આપણે જોયું હતું આગળ જ લેક્ચરમાં જોયું હતું કે આયાત નિકાસ પદ્ધતિ છે. જેમ જેમ તમે બીજા દેશની વાત કરશો એમ દરેક દેશની આયાત નિકાસ વિધિ કેવી હોય છે, અલગ અલગ હોય છે. તો હવે તમારે માની લો કે બીજા દેશ સાથે વેપાર કરવો છે તો કઈ પદ્ધતિ અપનાવીને વેપાર કરવો, તો એના માટે આ સંગઠન છે એણે તમામ દેશો માટે એક જ સરખી વેપાર પદ્ધતિ, એક જ સરખા નીતિ નિયમો ધારાધોરણો નક્કી કરેલા છે કે જેથી સમગ્ર વિશ્વનો એક જ વ્યાપાર મંચ ઊભો થાય અને વૈશ્વિકીકરણનો માર્ગ અને વૈશ્વિકીકરણનો એટલે કે સમગ્ર વિશ્વ એક બજાર બની જાય અને તમામે તમામ વિશ્વના જેને જે જરૂરિયાત છે એ પોતાની રીતે છે એટલી વસ્તુ મંગાવી શકે અને મોકલાવી શકે અને વ્યાપ વધે એટલે કે એનો વિસ્તાર વધે. આ સંગઠનને સમર્થન આપતા એટલે કે આ સંગઠનની જ્યારે શરૂઆત કરવાની વાત થઈ હતી ત્યારે એમાં વિશ્વના 104 દેશોએ હસ્તાક્ષર કર્યા છે. એટલે કે જ્યારે આ WTOની શરૂઆત થઈ ત્યારે એમાં 104 દેશ જોડાયા હતા અને 1995ની 1 જાન્યુઆરીથી આ સંગઠને તેની વિધિસર કાર્યવાહી શરૂ કરી. એટલે કે આની પહેલાં એ WTO શું કાર્ય કરશે, કેવી રીતે કરશે, એમાં કેટલા દેશો જોડાશે એ બધું નક્કી થતું હતું, પણ ખરેખર એણે કાર્ય ક્યારથી હાથમાં તો કે 1995ની 1 જાન્યુઆરીથી WTO પોતાનું કાર્ય કરતી શરૂ થઈ ગઈ હતી. ભારત આ સંગઠનનું પ્રારંભથી સભ્ય છે, એટલે કે ભારત છે એ WTOની જ્યારથી એ સંગઠનની રચના થઈ ત્યારથી જ એનું સભ્ય છે, એટલે કે આ 104 દેશોમાં એક આપણું ભારત પણ હતું. વિશ્વ વેપાર સંગઠનની કાર્યવાહી અને વહીવટી વ્યવસ્થાને કારણે સેવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો. સેવા ક્ષેત્ર તમને ખબર જ છે કે જેમ વિશ્વ છે એકબીજા સાથે વેપારમાં જોડાશે, બરાબર છે. અહીંયા WTOમાં શું કરવામાં આવ્યું, એકબીજા દેશો છે એ વેપારમાં જોડાયા. તો જેમ જેમ વેપારમાં વધારો થતો જશે એમ એ વેપારને સહાયક જે સેવા ક્ષેત્રો છે, વીમા, બેન્કિંગ, વાહન વ્યવહાર, એ બધાનો પણ શું થયો, વિકાસ થયો. અને વીમા, બેન્કિંગ, વાહન વ્યવહારનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ સરહદ રેખાઓ પહેલાં શું હતી કે આ સીમા સુધી ભારત દેશે એનાથી આગળ તમારે જઈ શકાતું નહોતું. એ જે સરહદની જે રેખાઓ હતી એ ધીમે ધીમે હવે જ્યારે વિશ્વ એક વેપાર બનવા લાગ્યું એટલે એ રેખાઓ ભૂસાવા માંડી અને શું થયું તો કે સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું. ગામડું એટલે કે તમે એક જગ્યા તમારા ગામમાં કોઈ પણ વિસ્તારમાં તમારી રીતે વેપાર કરી શકો, આવી જઈ શકો, બરાબર છે. એ રીતની જે રેખાઓ હતી, જે પેલા સરહદ સીમાડા બાંધવામાં આવ્યા હતા, એ ધીમે ધીમે રેખાઓ કેવી થતી ગઈ, દૂર થતી ગઈ અને એક બીજી જગ્યાએ તમે સરળતાથી વેપાર કરી શકતા થયા. વિશ્વ બજાર વિશ્વ વ્યાપાર સંગઠનને કારણે વિકસતું ગયું છે. એટલે કે વિશ્વ બજાર જે વધ્યું, એનો વિકાસ થયો, એનો એકમાત્ર ફાળો કોનો છે તો કે વિશ્વ વ્યાપાર સંગઠન. જો વિશ્વ વ્યાપાર સંગઠને પોતાની ભૂમિકા ન ભજવી હોય, નીતિ નિયમો ન નક્કી કર્યા હોય તો આ વિશ્વ વ્યાપાર શક્ય બની શકત નહીં. હવે આ સંગઠનના કારણે કયા કયા ઉત્પાદનો વધ્યા, એટલે કે આ સંગઠન દ્વારા છે શેના ઉત્પાદનમાં વધારો થાય એવી કાર્યવિધિ હાથ ધરવામાં આવી. તો કે આ સંગઠનને કારણે ખેતી, ઉદ્યોગો અને સ્વાસ્થ્ય વિષયક સગવડોના ઉત્પાદનમાં વધારો કરી અને નિકાસોને વધુ વેગ મળવાની શક્યતાઓ વધી છે. એટલે આ સંગઠને શું કર્યું તો કે જે દેશમાં ખેતી વધુ થતી હોય, ક્યાંક ઉદ્યોગો વધુ થતા હોય, તો એવી જ્યાં સગવડો થાય છે એનું ત્યાં ઉત્પાદન વધારી અને જે જગ્યાએ એનું ઉત્પાદન નથી થતું ત્યાં એને નિકાસ કરી અને વધુ પડતું ઉત્પાદન થાય અને વધુ સારી રીતે વેપાર થાય એ રીતની તક છે એ WTOએ આપી. શિક્ષણ ક્ષેત્રે પણ વિદેશી યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની તક સાંપડી. એટલે કે WTOએ જ ભારતમાં જે છે સાક્ષરતાનું પ્રમાણ ઓછું હતું એનું પ્રમાણ વધારવા માટે, ભારત દેશો વધારે વિકાસ થાય એ રીતે શિક્ષણ ક્ષેત્રે વિદેશની યુનિવર્સિટી, જે વિદેશમાં જે જ્ઞાન મળતું હતું એ જ્ઞાન ભારત દેશમાં પણ લોકોને મળે એના માટે વિદેશી યુનિવર્સિટીઓને પણ ભારતમાં આવવાની એક તક આપી હતી. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોની યુનિવર્સિટીઓએ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં તેમના કેમ્પનું આયોજન કર્યું હતું. એટલે કે શરૂઆતમાં કેમ્પ દ્વારા એ અમુક જે પદ્ધતિઓ છે એનું જ્ઞાન આપતા થયા.
આમ WTOનું કાર્ય શું છે? તો કે એની સાથે જે તમામે તમામ દેશો જોડાયેલા છે તે તમામે તમામ દેશોની જરૂરિયાત જેની હોય, શિક્ષણની હોય તો શિક્ષણ પૂરું પાડવું કોઈ એક બીજા દેશ દ્વારા, કોઈને ઉદ્યોગની હોય, કોઈને ઉત્પાદનની હોય, એ તમામે તમામની જરૂરિયાત ધ્યાનમાં રાખી અને કઈ રીતે આપણે કાર્ય કરવાનું થાય છે એ નીતિ નિયમો નક્કી કરવા, એ પદ્ધતિ નક્કી કરવી, એ કાર્ય છે WTOનું. બીજું છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. ભારત સરકારે પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહો સાથે જોડવા વિવિધ દેશો સાથે કરાર કર્યા છે, તેને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કહે છે. એટલે કે ભારત દેશે છે પોતાના ઉદ્યોગ ધંધાને છે, એટલે કે પોતાના ઉદ્યોગ ધંધાની વસ્તુઓ છે બીજા દેશમાં વેચાય, એના માટે આ બે દેશ મળી અને કરાર કરે છે કે ભાઈ અમે તમારી પાસેથી આટલો માલ ખરીદશું, આ કિંમતનો ખરીદશું. તો ઓલો દેશ એવું કહે છે કે ભાઈ તમે આટલો માલ અમને મોકલશો, એની ઉપર અમે તમને આટલી જકાતની છૂટ આપશું અથવા આટલી જકાત નાખશું. એ રીતે જે બે દેશ વચ્ચે જે વાતચીત નક્કી થાય અને બે જે મળી અને જે વાતચીત નક્કી કરી અને વેપાર હાથ ધરે એને કહેવામાં આવે છે કરાર. તો ભારત સરકારે શું કર્યું? પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહો સાથે એટલે કે વિદેશ સાથે જોડવા માટે વિવિધ દેશો સાથે અલગ અલગ એગ્રીમેન્ટ એટલે કે કરાર કર્યા છે, તેને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કહે છે, એટલે કે GATT કહેવામાં આવે છે. 1948માં જીનેવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો. એટલે કે પહેલાં જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરારની શરૂઆત થઈ એ 1948માં થઈ હતી. એની બેઠક ક્યાં યોજાણી હતી? તો કે જીનેવા ખાતે. ત્યાં 23 દેશો વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. આ કરારનો મૂળભૂત ઉદ્દેશ એટલે કે ગેટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરી પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્તેજન આપવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો શું હોય છે, ઘણી વખત આપણે આંતરરાષ્ટ્રીય વેપાર જ ક્યારે શક્ય બને છે? તો કે જ્યારે કુદરતી સાધન સંપત્તિની વહેંચણી કેવી હોય છે? અસમાન હોય છે. એ કોઈક જગ્યાએ શ્રમનું પ્રમાણ વધુ હોય છે, કોઈક જગ્યાએ સાધનોનું પ્રમાણ વધુ હોય છે. આ જગ્યાએ જ્યાં શ્રમનું પ્રમાણ વધુ છે ત્યાં એનો વધારે પડતો ઉપયોગ કરી અને ઉત્પાદન મેળવી, અને જ્યાં શ્રમ ઓછો છે એ દેશને એનું ઉત્પાદન મળી રહે, એ હેતુ અનુસાર આ મુક્ત વેપાર છે એ કરવા માટે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરારની રચના થઈ. મુક્ત વેપાર એટલે તો કે કોઈ પણ જાતના નિયંત્રણ વગર તમામે તમામ દેશો છે એકબીજા સાથે મુક્ત રીતે વેપાર કરી શકે એ માટે છે કરાર કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એ વૈશ્વિકીકરણને અનુરૂપ મુક્ત વ્યાપાર નીતિ છે. એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરારમાં શું કરવામાં આવે છે? વૈશ્વિકીકરણ એટલે કે સમગ્ર વિશ્વ છે એ એકબીજા દેશો સાથે પોતાની જરૂરિયાત અનુસાર આયાત નિકાસ એટલે કે વેપાર કરી શકે એ અનુસારની એક પ્રકારની મુક્ત વેપારની નીતિ છે. શાસન વ્યવસ્થા પણ સાનુકૂળ છે. શાસન વ્યવસ્થા એટલે કે એમાં જે રાજ્યની વ્યવસ્થા છે એ પણ એને અનુકૂળ સુવિધાઓ આપે છે, અને ભૌતિક સુવિધાઓ પણ ઝડપથી વિસ્તરતી જાય છે. ભૌતિક સુવિધાઓ એટલે તો કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરવા લાગ્યા છીએ તો ભૌતિક જે આપણી સુવિધાઓ હતી, બરાબર છે, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, એ બધી સગવડોમાં શું થયો છે? વધારો થયો છે, ઝડપથી એનો વિકાસ થયો છે. વ્યાપાર જગતમાં નૂતન પ્રવાહો વિવિધ સ્વરૂપે ભારતમાં આકાર પામતા રહ્યા છે. એટલે કે વેપાર જગતમાં નવા નવા જે પ્રવાહો છે, નવી નવી પદ્ધતિઓ છે, એ ભારતમાં પણ એનો વિકાસ થતો ગયો છે. એટલે કે વિશ્વના દેશો આપણા દેશમાં આવી અને ઉત્પાદન કરતા થયા, તો ત્યાંની જે ટેકનોલોજીવાળી જે વસ્તુ હતી, સારું એવું ઉત્પાદન હતું, એ આપણને મળતું થયું. એ ઉપરાંત આપણે ત્યાં ટેકનોલોજી હતી, બીજા દેશમાંથી ટેકનોલોજી લાવી અને આપણે ટેકનોલોજીયુક્ત ઉત્પાદન કરતા થયા. તો આમ વિશ્વ વ્યાપાર સંગઠન અને ગેટ દ્વારા છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધુને વધુ એનો વિકાસ થાય, એનો લોકો લાભ રહે અને એકબીજાની જે મર્યાદા છે એ દૂર કરી અને દરેકને પોતાની જરૂરિયાત અનુસાર દરેક દેશને મળતી રહે એ મુજબના પગલાઓ હાથ ધરવામાં અહીંયા આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. બધું નેક્સ્ટ લેક્ચરમાં